वंदे मातरम मित्रों, केम छो? मजामां? આપણે વિધેય ચેપ્ટરમાં આગળ એક એક અને વ્યાપ્ત વિધેય જોઈ ગયા છે। હવે એ બે નો ઉપયોગ કરી આગળ એક વિધેય મારે મેળવવું છે અને એ છે વ્યસ્ત વિધેય, જેને વ્યસ્ત સંપન્ન વિધેય પણ કહી શકીએ છીએ આપણે। પણ એ વ્યસ્ત સંપન્ન વિધેય જોઈએ એના પહેલા એક નાનો અમથો ટોપિક છે અને એ છે સંયોજન, જે આપણે ઓલરેડી 11મા ધોરણમાં જોઈ ગયા છે। સંયોજન એટલે શું અને સંયોજનની વ્યાખ્યા શું એ વિશે પહેલા આપણે જોઈ લઈએ, પછી આપણે આગળ નેક્સ્ટ ટોપિક જે હતો આપણો વ્યસ્ત વિધેય એ તરફ આગળ વધીશું। બરાબર છે? તો સંયોજન કોને કહેવાય એ જોઈએ પહેલા આપણે। વિધેયનું સંયોજન, ધારો કે એક વિધેય છે f ફ્રોમ a થી b, પ્રદેશ અને સપ્રદેશ a થી b, અને g ફ્રોમ c થી d, g નો એક વિધેયનો પ્રદેશ અને સપ્રદેશ c થી d છે। એના માટે આ f અને g એ સંયોજન ક્યારે કઈ રીતે થાય એના માટે એક શરત છે અને એ છે રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g। રેન્જ ઓફ f એટલે કે f નો વિસ્તાર એ g ના પ્રદેશમાં હોય, f નો વિસ્તાર એ g ના પ્રદેશમાં હોય તો જ તમને f અને g નું સંયોજન મળે। હું ફરી કહું છું, પહેલો જે વિધેય છે f એ f નો વિસ્તાર એ g ના પ્રદેશની અંદર હોવું જોઈએ। મતલબમાં રેન્જ ઓફ f સબસેટ ઓફ ડોમેન g જો આવું હોય તો f અને g નું સંયોજન થાય। હવે f અને g ના સંયોજનને લખાય કઈ રીતે? તો કે ઊંધું, GOF। કેમ એ હમણાં ખ્યાલ આવશે। ફરી કહું છું, f અને g ના સંયોજનને લખાય શું? તો કે GOF। હવે આ GOF એ f અને g ના સંયોજન નું વિધેય કહેવાય। મતલબ આ GOF એ આપણા માટે નવું વિધેય થયું। તો કોઈ પણ નવું વિધેય હોય તો મિત્રો સૌપ્રથમ તેનો પ્રદેશ અને સપ્રદેશ નક્કી કરવો પડે। હવે આ GOF છે, હું ધારો કે આ GOF ને હું એક ચલ આપું x, કોઈ પણ વિધેય ચલ સિવાય શક્ય નથી। જો GOF એનો x આપું તો x પહેલા કોને લાગશે? f ને। મતલબમાં x ની કિંમત મારે ક્યાંથી લેવાની હોય? f ના પ્રદેશમાંથી। તો f નો પ્રદેશ કયો છે મિત્રો? a। મતલબમાં એ જે GOF છે એ GOF નો પ્રદેશ થઈ જાય કેપિટલ A। આટલું ક્લિયર? ફરી x આપું છું, f ને લાગશે, મતલબમાં f of x થશે। તો f of x માં x ની કિંમત મારે ક્યાંથી લેવાની હોય? f ના પ્રદેશમાંથી। મતલબમાં આખું સંયોજન ની શરૂઆત થશે f ના પ્રદેશ મતલબમાં કેપિટલ A થી। તો આ GOF નો પણ પ્રદેશ થઈ જાય કેપિટલ A। હવે જોજો, હું આને x આપું છું એટલે f of x થાય, એટલે f of x પણ એક વિધેય છે તો એનો કોઈ આન્સર હશે? તો એનો મતલબ જે આન્સર હશે, જે વિધેયનો વિસ્તાર હશે f નો, એ કોને લાગશે? g ને। મતલબ g ને જે f નો વિસ્તાર લાગશે તો મળશે g of y। સમજી લો, ધારો કે f of x નો વિસ્તાર y છે તો એ ત્યાં શું થશે? g of y। તો g પણ એક વિધેય છે તો g પણ તમને કોઈ એક આન્સર આપશે અને g વિધેયનો આન્સર મતલબમાં g વિધેયનો વિસ્તાર એ હંમેશા g વિધેયના સપ્રદેશમાં હોય। કોઈ પણ વિધેયનો વિસ્તાર હંમેશા તે વિધેયના સપ્રદેશમાં હોય। અને g of y હું બોલી રહ્યો છું તો g of y મતલબમાં g વિધેયનો વિસ્તાર એ હંમેશા g વિધેયના સપ્રદેશની અંદર હોય જ। અને g વિધેયનો સપ્રદેશ કયો છે? d। મતલબમાં જે f of g છે એ પૂરું ક્યાં થશે? d આગળ। ઇન શોર્ટ GOF નો પ્રદેશ કયો થઈ ગયો? A થી D। હવે તમને અહીંયા ક્લિયર થઈ જવું જોઈએ કે FOG નું સંયોજન કેમ GOF લખાય છે? કારણ કે જો GOF ને હું ચલ x આપું છું તો x પહેલા લાગે છે f ને અને પછી f of x નો જે જવાબ આવે એ જવાબ લાગે છે g ને। એટલે શરૂઆત આ જે પ્રોસેસ છે એની શરૂઆત થાય છે f માંથી અને પછી g ને લાગે છે। એટલે પહેલા f ને પછી g ને ચલ તરીકે ત્યાં ઉપયોગ થાય છે, એટલે અહીંયા f અને g ના સંયોજનને ઊંધું GOF લખાય છે। બરાબર? આ તો તમને ખબર જ છે કે ભાઈ GOF of x ને શું લખી શકાય? g of f of x। આ ક્લિયર વસ્તુ ધ્યાન રાખજો, આ તમને ખ્યાલ હોવી જોઈએ। બરાબર છે? અને હજી પણ આ તો GOF છે, ધારો કે FOG માટે તો FOG માટે શું હોવું જોઈએ? જો રેન્જ ઓફ g સબસેટ ઓફ ડોમેન ઓફ f, g નો વિસ્તાર એ f ના પ્રદેશમાં હોય,
g નો વિસ્તાર એ f ના પ્રદેશમાં હોય તો શું થાય, g અને f નું સંયોજન થાય. g નો વિસ્તાર એ f ના પ્રદેશમાં હોય તો g અને f નું સંયોજન થાય. હવે g અને f નું જો સંયોજન થાય તો લખાય શું અને FOG. શું લખાય ને FOG. બરાબર. આ એક નવું વિધેય થઈ ગયું, મતલબ f અને g નું સંયોજિત વિધેય કહેવાય એને. તો સંયોજિત વિધેય છે તો એનો પ્રદેશ અને સરળ પ્રદેશ નક્કી કરવો પડશે. તો આનો પ્રદેશ અને સરળ પ્રદેશ નક્કી કરવો હોય તો પહેલા તમે એને x આપો. જો હું એને x આપું છું તો x પહેલા કોને લાગશે, g ને. જો g ને હું x આપું છું, તો x g એ x ની કિંમત મારે ક્યાંથી લેવાની હોય, g ના પ્રદેશમાંથી. તો g નો પ્રદેશ કયો છે, c. મતલબ આ FOG ની શરૂઆત થઈ ક્યાંથી, c થી. હવે x લાગે છે g ને તો g of x થાય. તો g of x નો જે પણ વિસ્તાર હશે એ વિસ્તાર લાગશે કોને, f ને. તો f પણ એક વિધેય છે તો f પણ કોઈક આન્સર આપશે, બધા કોઈ વિસ્તાર મળશે f નો. અને f નો વિસ્તાર હંમેશા ક્યાં હોય, f ના સહપ્રદેશમાં. તો ને f નો સહપ્રદેશ કયો છે, b. તો એ b આગળ પૂરું થશે. ઇન શોર્ટ FOG નો પ્રદેશ અને સહપ્રદેશ શું થઈ ગયો, c થી b. મિત્રો આ સંયોજિત વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ નક્કી કરવો હોય ને તો બહુ સિમ્પલ છે. એ સંયોજિત વિધેયને x આપો તો પહેલા એ x કોને લાગશે, આ જે પહેલું વિધેય હોય એનો પ્રદેશ લઈ લેવાનો અને જે છેલ્લું વિધેય હોય એનો સહપ્રદેશ. x જેને લાગે એનો પ્રદેશ અને બીજો જે વિધેય હોય એનો સહપ્રદેશ. એ રીતથી તમે એનો સંયોજિત નક્કી કરી શકો છો. અને આ તો સિમ્પલ છે કે FOG of x શું લખાય, f of gx. તો આ રીતે તમને સંયોજન મળશે. હવે આગળ એક વ્યાખ્યા છે વ્યસ્ત સંપન્ન વિધેય. આ વ્યસ્ત સંપન્ન વિધેય એટલે શું મિત્રો, આગળ એક શોર્ટ નોંધ છે, એ નોંધ તમને આગળ જોઈશું. પણ પહેલા આપણે સંયોજિત વિધેય પરથી આ વ્યસ્ત સંપન્ન વિધેય આપણે સમજવું છે. જોજો f from a થી b એક વિધેય છે જેના માટે કોઈ બીજું વિધેય g from b થી a. જોજો f નો પ્રદેશ અને સહપ્રદેશ એ g ના પ્રદેશ અને સહપ્રદેશ કરતા ઊંધું છે. f નો પ્રદેશ અને સહપ્રદેશ a થી b હોય તો g નો પ્રદેશ અને સહપ્રદેશ b થી a થઈ જાય. આવું કોઈ વિધેય તમને મળે કે જેથી GOF IB અને FOG બરાબર IB અને GOF IA થાય. ઇન શોર્ટ FOG અને GOF બંને તદેવ થાય. મિત્રો એક વસ્તુ વિચારો, બે વિધેયનું સંયોજન તદેવ ક્યારે થાય? ધારો કે હું તમને સિમ્પલ એક ઉદાહરણ આપું કે x નું વિકલન કરી એનું સંકલન કરો. x નું વિકલન કરી એનું સંકલન તો જવાબ x જ આવશે. મતલબ વિકલન અને સંકલન નું સંયોજન એ x આવ્યું. હવે તદેવ વિધેયની વ્યાખ્યા યાદ કરો કે એવું વિધેય કે જેને તમે ચલ આપો છો એ જ ચલ એનો આન્સર હોય તો તે વિધેયને શું કહેવાય, તદેવ વિધેય. હવે x નું વિકલન કરી સંકલન કરવાનું કીધું, મતલબ વિકલન અને સંકલન નું સંયોજન થયું. તમે એ સંયોજનને x આપો છો અને જવાબ x આવે છે, મતલબમાં વિકલન અને સંકલન નું સંયોજન તદેવ થયું. અને આમ પણ આપણને ખ્યાલ છે કે વિકલન અને સંકલન બંને એકબીજાના વ્યસ્ત વિધેયો કહેવાય. એટલે જે બે વિધેયનું સંયોજન તદેવ થાય તો એ બંને વિધેય એકબીજાના વ્યસ્ત વિધેય છે તેમ કહેવાય. ઇન શોર્ટ FOG અને GOF બંને તદેવ થાય તો g અને f બંને એકબીજાના પ્રતિવિધેય કહેવાય. જો વિધેય f આપણને રકમમાં આપ્યું હોય તો g શું કહેવાય, f નું પ્રતિવિધેય. અને જો g તમને વિધેયમાં આપેલું રકમમાં આપેલું હોય તો f ને શું કહેવાય, g નું પ્રતિવિધેય. બરાબર છે. અહીંયા છે જો FOG IB એટલે કે તદેવ વિધેય. IB મતલબમાં શું, આ એવું વિધેય છે કે જેનો પ્રદેશ અને સહપ્રદેશ બંને b થી b છે, જે ઓલરેડી તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. બરાબર ને. અને GOF IA આનો મતલબ કે એનો પ્રદેશ અને સહપ્રદેશ બંને a છે. તો આ પણ તદેવ તો આપણે કહી શકીએ કે f from a થી b એ વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય. મતલબ વ્યસ્ત સંપન્ન એટલે કે f નું વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ છે. જે વિધેયના વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ હોય તો તે વિધેયને વ્યસ્ત સંપન્ન કહેવાય. વ્યસ્ત સંપન્ન વિધેય છે તેમ કહેવાય. અને g ને f નું પ્રતિવિધેય કહે છે, જેને f ઇન્વર્સ. આ g જે છે b થી a એ g ને શું કહેવાય, f નું પ્રતિવિધેય. અને f ના પ્રતિવિધેયને f ઇન્વર્સ પર દર્શાવાય, f ઇન્વર્સ. તો આની જગ્યાએ હું શું લખી શકું, f ઇન્વર્સ b થી a. બરાબર. આ તો એક વ્યાખ્યા છે,
પણ મિત્રો આપણે એક વસ્તુ સમજવું હોય કે ધારો કે તમને વ્યસ્ત વિધેય મેળવવાનું કે વ્યસ્ત વિધેય, તો એ ચેક કરવું પડે કે જેનું વ્યસ્ત વિધેય મેળવવું છે તે વિધેય વ્યસ્ત સંપન્ન છે કે નહીં, તેના વ્યસ્તનું અસ્તિત્વ છે કે નહીં એ ચેક કરવું પડે ને પેલા. હવે એ ચેક કરવું હોય, વ્યસ્ત સંપન્ન છે કે નહીં તે ચેક કરવું હોય તો શું હોવું જોઈએ કે ભાઈ FOG અને GOF બંને તદેવ થવું જોઈએ, બરાબર. પણ તમને એમ કીધું હોય કે ભાઈ F ખાલી જગ્યા આ વિધેય છે એનું પ્રતિવિધેય મેળવવું છે, તો આપણી પાસે G તો છે જ નહીં. જો G હોય જ નહીં તો FOG અને GOF તદેવ કઈ રીતે નક્કી કરવું, તો એના માટે એક શોર્ટ નોટ છે એ આપણે જોઈશું. અહીંયા બે એકલા શોર્ટ નોટ જોઈ લઈએ. નોંધ નંબર 1 ભાઈ HOGOF HOG of F, મતલબમાં આ જે છે એ ક્રમનો નિયમ બતાવે છે, સંયોજન એ ક્રમના નિયમનું પાલન કરે છે એવું કહે છે. બીજું FOG હોલ ઇન્વર્સ FOG હોલ ઇન્વર્સ G ઇન્વર્સ O F ઇન્વર્સ એ તમે કહી શકો છો. હવે મેં તમને અહીંયા કીધું કે F એક વિધેય આપ્યું છે તો એનું પ્રતિવિધેય કઈ રીતે મેળવવું એ મેં તમને કીધું. તો એના માટે એ ચેક કરવા માટે અહીંયા એક છે જો F from A થી B માં એ એક વિધેય હોય, F from A થી B એ એક વિધેય હોય, જો એ એક વિધેય હોય તો G તમને એક એવું વિધેય મળે B થી A જેના માટે GOF IA થાય, GOF IA થાય. મતલબમાં જો F એક તો GOF તદેવ થયું. F એક હોય તો G તમને કોઈ એક વિધેય મળે છે, કઈ રીતે મળે પછી જોઈશું, પણ F એક હોય તો GOF તદેવ થાય. અને જો F વ્યાપ્ત હોય તો FOG તદેવ થાય. ઇન શોર્ટ હું એવું જોઈ લઉં કે ભાઈ આપેલ જે વિધેય છે એ એક અને વ્યાપ્ત છે. હું ખાલી આટલું ચેક કરી લઉં કે આપેલ વિધેય એ એક અને વ્યાપ્ત છે. જો એક હોય તો GOF તદેવ થાય અને જો વ્યાપ્ત હોય તો FOG તદેવ થાય. ઇન શોર્ટ જો એક અને વ્યાપ્ત હોય તો હું એમ કહી શકું કે F નું પ્રતિવિધેયનું અસ્તિત્વ થઈ શકે, કારણ કે જો F એક હોય તો GOF તદેવ, જો F વ્યાપ્ત હોય તો FOG તદેવ, અને GOF અને FOG બંને તદેવ હોય તો આ વ્યાખ્યા એવું કહે છે કે G એ શું હોય F નું પ્રતિવિધેય થાય. એટલે હવે હું ખાલી એટલું જોઈશ કે ભાઈ આપેલ વિધેય મારે વ્યસ્ત વિધેય મેળવવું હોય તો આપેલ વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં એટલું ચેક કરવું ખાલી. અને એક અને વ્યાપ્ત કઈ રીતે ચેક કરવું એ આપણે આગળ જોઈ ગયા છે. જો કોઈ વિધેય એક અને વ્યાપ્ત બંને હોય તો તેના વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ હોય ને હોય. હવે એ વ્યસ્ત વિધેય કઈ રીતે મેળવવું એ પછી જોઈશું, પણ આટલું ક્લિયર થઈ ગયું. જો કોઈ વિધેય એક અને વ્યાપ્ત હોય તો તેના વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ છે. ક્લિયર? હવે એ શું કે જો F from A થી B માં એક અને વ્યાપ્ત હોય તો તે વ્યસ્ત સંપન્ન છે જેનું પ્રતિવિધેય F ઇન્વર્સ B થી A થાય. એ હમણાં આપણે વાત કરી તે રીતે. તો આ સંયોજન, આ વ્યસ્ત સંપન્ન અને વ્યસ્ત કઈ રીતે મેળવવું એના માટેના એક શોર્ટ એક નોંધ આપી છે, બરાબર છે. હવે આના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો જો એક્ઝામ્પલ ધારો કે F from 1 3 4 થી 1 2 5 અને G from 1 2 5 થી 1 3 આ બે વિધેય આપેલા છે અને F આ જે વિધેય F છે એ વિધેય શું કહે છે કે જો તમે એમાં જવાબ 1 મૂકો, x ની કિંમત 1 મૂકો, જવાબ 2 આવે, મતલબમાં ક્રમયુક્ત જોડ કઈ થઈ 1 2, બીજી ક્રમયુક્ત જોડ 3 5, ત્રીજી ક્રમયુક્ત જોડ 4 1, અને વિધેય G શું આપ્યું છે 1 3 2 3 અને 5 1 છે, તો GOF મેળવવું છે. મિત્રો આપણે વિધેય GOF મેળવવું છે. હવે આ વિધેય મેળવવું હોય તો સૌથી પહેલા તેનો પ્રદેશ અને સરપ્રદેશ નક્કી કરવો પડે. GOF નો પ્રદેશ નક્કી કરવો હોય તો એવું વિચારો કે GOF ને જો હું x આપું તો પહેલા x લાગે કોને f ને, એટલે કે f of x થશે. ત્યાં f of x મતલબમાં x ની કિંમત ક્યાંથી લેવાની હોય f ના પ્રદેશમાંથી. તો આ જે વિધેય છે એનો પણ પ્રદેશ કયો થયો જે f નો પ્રદેશ હોય તે. તો f નો પ્રદેશ કયો છે 1 3 4, મતલબમાં જે GOF છે એનો પ્રદેશ થશે 1 3 4. તો સીધી વાત છે સરપ્રદેશ કયો થશે જે G નો સરપ્રદેશ હોય એ GOF નો સરપ્રદેશ થાય. તો G નો સરપ્રદેશ છે 1 3, GOF 1 3 4 3 1 3. પણ આ સંયોજન થાય કે ન થાય, શક્ય છે કે નહીં એના માટે આ શરત ચેક કરવી પડે. આપણે GOF ચેક કરવું છે, GOF મેળવવું છે
તો શું હોવું જોઈએ? રેન્જ ઓફ f સબસેટ ઓફ ડોમેન ઓફ g. રેન્જ ઓફ f મતલબમાં f નો વિસ્તાર તમને f જે ક્રમિક જોડ આપી છે, ક્રમિક જોડ, એ ક્રમિક જોડમાં જે x યામ હોય એ વિધેયનો પ્રદેશ હોય અને જે y યામ હોય એ વિધેયનો વિસ્તાર હોય. સહપ્રદેશ નહીં, વિસ્તાર હોય. બરાબર? તો તમે જોઈ શકો છો f નો y યામ અહીંયા 2 છે, અહીંયા 5 છે, 1 છે, એટલે 1 2 અને 5 થયો. તો હું લખી શકું રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ 1 to 5. હવે એ વિસ્તાર ક્યાં હોવો જોઈએ? g ના પ્રદેશમાં. g નો પ્રદેશ 1 to 5, f નો વિસ્તાર 1 to 5, g નો પ્રદેશ પણ 1 to 5. તો હું કહી શકું કે રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ 1 to 5 સબસેટ ઓફ ડોમેન ઓફ g. મતલબમાં GOF નું અસ્તિત્વ થયું. GOF નું અસ્તિત્વ થયું તો એનું પ્રદેશ અને સહપ્રદેશ આપણે હમણાં નક્કી કર્યું. બરાબર? હવે એ વિધેય મેળવીએ. જો એ વિધેય કઈ રીતે મેળવાય તે GOF આપણે ડાયરેક્ટ લખ્યું છે. હવે GOF ને જો x આપું તો x પહેલા લાગશે કોને? f ને. આ રીતે. બરાબર? હવે આના આ GOF મેળવવું હોય તો x ની કિંમત ક્યાંથી લેવાની હોય? GOF ના પ્રદેશમાંથી. એટલે પહેલા આપણે 1 મૂકીએ. ધારો કે હું અહીંયા 1 મૂકું, અહીંયા 1, તો પહેલા f of 1 થશે. તો f માં જો 1 મૂકું છું તો f પણ જવાબમાં શું આપે છે? 2. મતલબમાં અહીંયા આ જે f of 1 છે એની જગ્યાએ થઈ જશે 2. મતલબમાં g of 2 શું થશે? g of 2. હવે વિધેય g માં જુઓ કે વિધેય g ની અંદર જો હું 2 મૂકું છું તો જવાબ શું આવે છે? તો આ વિધેય g જેમાં હું 2 મૂકીએ છીએ તો જવાબ શું આવે છે? 3. તો ફાઇનલ આનો આન્સર શું થયો? 3. તમે x ની કિંમત મૂકી દી કઈ? 1. મતલબમાં GOF ની પહેલી ક્રમિક જોડ કઈ થઈ? 1 3. બરાબર? હવે x ની કિંમત મૂકીએ 3. તો તમે જો આમાં 3 મૂકો તો f of 3 થાય. તો વિધેય f ની અંદર જો હું 3 મૂકું તો જવાબ શું આવે છે? 5. એ 5 લાગશે કોને? તો કે g ને. તો g ની અંદર જો હું 5 મૂકું જવાબ શું આવશે? 1. મતલબમાં હું 3 મૂકું તો જવાબ આવે છે 1. હવે છેલ્લી કિંમત 4 મૂકી જોઈએ. તો 4 મૂકીએ શું થશે? g of f of 4. તો f of 4 f માં જો હું 4 મૂકું છું તો જવાબ શું આવે છે? 1. એ 1 કોને લાગશે? g ને. મતલબ g of 1. તો g of 1 મતલબ g માં જોવાનું 1 મૂકે જવાબ શું આવે છે? 3. મતલબ શું થયો? મેં 4 મૂક્યું તો જવાબ શું આવ્યો? 3. એટલે કે ક્રમિક જોડ 4 3. તો 1 3 અને 4 બધી કિંમતો આપણને મળી ગઈ. તો અહીંયા GOF વિધેય આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે પડી એટલે વારાફરતી x ની જે કિંમત હોય તે મૂકવાની. એ પહેલા લાગશે f ને, તો f માં જો એનો જે જવાબ આવે એ જવાબ લાગશે g ને, તો પછી g માં જો પણ એનો જે જવાબ આવે ફાઇનલ આન્સર x ની જે કિંમત હોય તે અને ફાઇનલ આન્સર હોય તે એ શું થઈ ગયું? એનું ક્રમિકતા જોડ. બરાબર છે? આગળ જોઈએ. GOF અને FOG આપણે મેળવવું છે. અહીંયા પ્રદેશ અને સહપ્રદેશ કોઈ વસ્તુ આપણને આપ્યું નથી તો ચેક કરવાની જરૂર નથી. તમને એટલે સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ FOG અને GOF એ મળે છે જ. બરાબર? તો ખાલી આપણે મેળવવાનું રહેશે. તો પહેલું f of x equal to mod of x અને g of x equal to માનાંકમાં 5x - 2. હવે આપણે FOG અને GOF મેળવીએ. તો પહેલા FOG of x મતલબમાં f of gx. તો f of gx એટલે mod of 5x - 2. જોજો હવે આ mod of 5x - 2 એ આમાં મૂકવાનું. એટલે માનાંકની અંદર mod of 5x - 2. તમે કોઈ પણ સંખ્યાનું એક વખત માનાંક કરો કે 500 વખત માનાંક કરો, જવાબ શું આવશે? પહેલી વખત જે માનાંક થયો હોય તે જ. જેમ કે -2 નું એકવાર માનાંક શું આવે? +2. હવે એનું પર 500 વખત માનાંક કરો, જવાબ +2 જ આવશે. એટલે આનો આન્સર તો ત્યાં શું થશે? mod 5x - 2. હું એની જગ્યાએ લખી શકું mod of 5x - 2. નેક્સ્ટ GOF of x. મતલબ g of f of x. f of x એટલે mod of x. આ mod of x એ g ની અંદર છે. તો g માં જ્યાં x છે ત્યાં mod of x લખવાનું. એટલે mod of 5 mod x - 2. બીજું છે f of x equal to 8x³ અને g of x equal to x raised to 1/3. x raised to cube root of x મતલબમાં. તો FOG of x એટલે f of gx. આ gx એટલે x raised to 1/3. જે f માં મૂકવાનું. મતલબમાં f માં જ્યાં x છે એ x ની જગ્યાએ x raised to 1/3 મૂકવાનું. મતલબ 8 into x raised to 1/3 whole cube મતલબમાં 8x. GOF of x
g ચોરસ કાઉન્સમાં f of x છે 8x ક્યુબ, તો g ઇન્ટુ કાઉન્સમાં 8x ક્યુબ. આ ક્યાં મૂકવાનું? g ની અંદર. તો g માં જ્યાં x છે ત્યાં 8x ક્યુબ મૂકવાનું. એટલે 8x ક્યુબ હોલ રેઝ ટુ 1/3. 8 નું ઘનમૂળ થાય 2 અને x ક્યુબ નું ઘનમૂળ થાય x. બરાબર, જવાબ આવશે 2x. નેક્સ્ટ ભાઈ f of x equal to 4x plus 3 છેદમાં 6x minus 4 x is not equal to 2/3 હોય તો બધા જ x is not equal to 2/3 માટે સાબિત કરો કે f of x is equal to x. મતલબમાં f નું f ની સાથે સંયોજન x થાય. f નું f ની સાથે સંયોજન જવાબ શું આવે? x. આનો મતલબ શું થાય મિત્રો? વિચારો તો. કોઈ પણ વિધેય ને x આપો છો અને x જ જવાબ આવે તો તે વિધેયને શું કહેવાય? તદેવ વિધેય. અને કોઈ પણ બે વિધેયનું સંયોજન જો તદેવ થાય, કોઈ પણ બે વિધેયનું સંયોજન જો તદેવ થાય તો એ બંને વિધેય એકબીજાનું શું કહેવાય? પ્રતિવિધેય. જો આ f o f તદેવ થઈ જાય તો હું એવું કહી શકું કે f એ f નું પ્રતિવિધેય છે. બે વિધેય તદેવ થાય તો એક વિધેય એ બીજા વિધેયનું પ્રતિવિધેય હોય. જેમ કે અહીંયા છે કે ભાઈ f o g g o f બંને તદેવ થયું તો g એ f નું પ્રતિવિધેય અથવા f એ g નું પ્રતિવિધેય, બંને એકબીજાના પ્રતિવિધેય થાય. એ જ રીતે અહીંયા શું છે કે ભાઈ f o f એ તદેવ છે. જો f o f તદેવ થાય તો એક વિધેય બીજા વિધેયનું પ્રતિવિધેય થાય. મતલબમાં f એ f નું પ્રતિવિધેય છે. મતલબમાં પોતે જ પોતાનું પ્રતિવિધેય છે એવું કહી શકો. પણ ક્યારે? જ્યારે તદેવ થાય ત્યારે. એ તદેવ આપણે પછી ચેક કરીશું. અહીંયા કે છે તથાનું પ્રતિવિધેય શું થાય? તો પોતે જ થશે. પણ પહેલા એ સાબિત થતું હોય તો એ સાબિત પછી આપણે કરીએ. પહેલા આટલું લખી લો તમે. જોઈએ આગળ. તો f of x is equal to f ચોરસ કાઉન્સમાં f of x. આ f of x એટલે તો કે 4x 3 છેદમાં 6x 4 એટલે f of 4x 3 upon 6x 4. હવે આ પાછું f માં મૂકવાનું. એટલે f માં જ્યાં x હોય એ x ની જગ્યાએ શું મૂકવાનું? 4x 3 upon 6x 4. તો આ x ની જગ્યા ઉપર આપણે કિંમત મૂકી દીધી. લસા લઈ લો તો 16x 12 18x 12 છેદમાં 24x 18 24x 16. તો ઉપર તમે જોશો 12 કેન્સલ કેન્સલ, નીચે 24x કેન્સલ, ઉપર વધ્યું શું? 16x 18x એટલે 34x છેદમાં 16 18 34 34 કેન્સલ, x વધ્યું. મતલબ શું થયું? f of x is equal to x. f o f તદેવ થઈ ગયું. જો f o f તદેવ થાય તો પોતે જ પોતાનું પ્રતિવિધેય છે તેવું કહી શકો. એટલે આથી એવું કહી શકાય કે f નું પ્રતિવિધેય તે પોતે જ થાય. એટલે આ જે છે આનું પ્રતિવિધેય શું થાય? તો કે f ઇન્વર્સ is equal to 4x 3 upon 6x 4. બરાબર છે? આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ જોઈએ. સાબિત કરો કે f from -1 થી 1 થી r f of x is equal to x upon x plus 2 નું પ્રતિવિધેય મેળવો. આ પ્રતિવિધેય મેળવવાનું કે છે પણ પહેલા ચેક કરવું પડે શું એ એકક અને વ્યાપ્ત છે. આ પહેલા ચેક કરવું પડે. જોજો. for all x1 x2 belongs to સંવૃત્ત -1 થી 1 પ્રદેશમાંથી બે કિંમતો લીધી. f of x1 equal to f of x2 implies x1 upon x1 plus 2 equal to x2 upon x2 plus 2. cross multiply કરો. x1 x2 plus 2x1 is equal to x1 x2 plus 2x2. x1 x2 બે બાજુથી કેન્સલ, શું વધ્યું? 2x1 equal to x2. 2 2 કેન્સલ, x1 is equal to x2. મતલબમાં f એ એક વિધેય થયું. હવે ખાસ ધ્યાન રાખજો પ્રતિવિધેય આ r થી r નું વિધેય નથી. અને વિચારો -1 થી 1. જો હું આમાં -1 મૂકું તો શું થાય? તો કે -1 upon 1 એટલે -1. જો 1 મૂકું તો શું થાય? તો કે 1 upon 3. મતલબમાં આનો આન્સર -1 થી 1 upon 3 ની વચ્ચે જેટલો થાય છે. પણ એનો વિસ્તાર સપ્રદેશ છે r. -1 થી 1/3 is not equal to CDF. મતલબમાં f એ વ્યાપ્ત નથી. આથી f નું પ્રતિવિધેય નું અસ્તિત્વ નથી. મિત્રો કોઈ વિધેય એકક હોય અને વ્યાપ્ત ન હોય અથવા વ્યાપ્ત હોય પણ એકક ન હોય, બેમાંથી કોઈ એક વસ્તુ પણ ન હોય ને તો એ પ્રતિવિધેયનું અસ્તિત્વ થતું નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે? અહીંયા એકક થાય છે પણ વ્યાપ્ત નથી તો પણ એ વ્યસ્ત વિધેય અસ્તિત્વ ધરાવતું નથી. જો અહીંયા આ -1 થી 1
એની જગ્યા ઉપર પ્રદેશ ત્યાં r આપેલો હોય, જેમાંથી 2 કાઢી નાખવાના, -2 કાઢી નાખવાના, r માઈનસ છગડીયા કાઢો -2, તો એના વ્યાપ્ત વિધેય થશે. અથવા એવું કીધું હોય આ જે r છે, આ એનો જે સપ્રદેશ છે, એ સપ્રદેશની જગ્યા ઉપર એવું લખ્યું હોય કે સપ્રદેશ જે છે એ f નો વિસ્તાર છે, એટલે કે સંવૃત -1 થી 1/3. અહીંયા સંવૃત -1 થી 1/3 હોય તો પણ એ વ્યાપ્ત વિધેય થાય, અને વ્યાપ્ત વિધેય થાય તો પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. હવે પ્રતિવિધેયનું અસ્તિત્વ કઈ રીતે મેળવવું એ આગળ જોઈએ આપણે પહેલા. તો આગળ જુઓ, વિધેય f from r થી r f of x = 4x + 3 નું પ્રતિવિધેય મેળવો. પ્રતિવિધેય મેળવવું હોય તો પહેલા એક એક ચેક કરવું પડે, પછી વ્યાપ્ત ચેક કરવું પડે, અને પછી પ્રતિવિધેય. તો પહેલા એક એક ચેક કરીએ, એક એક અને વ્યાપ્ત કઈ રીતે ચેક કરવું એ આપણને ખ્યાલ છે. For all x1 x2 belongs to r, f of x1 = f of x2, તો 4x1 + 3 = 4x2 + 3. 2 બાદથી 3 3 કેન્સલ, તો 4x1 = 4x2, 4 4 કેન્સલ, x1 = x2. તેથી f એ શું થઈ ગયું? એક એક વિધેય થઈ ગયું. હવે વ્યાપ્ત વિધેય ચેક કરવા માટે તો કે for all y belongs to r માટે કોઈ x belongs to r મળે કે જેથી f of x = y થાય. તો હવે f of x = y લઈએ તો 4x + 3 = y, મતલબ x = y - 3/4. હવે આ x ની કિંમત જે છે એ આપણા આ વિધેયની અંદર મૂકી દેવાનું, એટલે કે 4x + 3 એમાં આ x ની કિંમત મૂકી, જો તમને y મળે, y જો તમને મળે તો આપણે કહી શકીએ કે f એ વ્યાપ્ત છે. એ જોઈએ પહેલા આટલું લખી લો, આ બોર્ડ લખી લો. જોઈએ આગળ, x ની કિંમત y - 3/4 એ વિધેયમાં મૂકીશું આપણે. ક્યાં મૂકશું? વિધેયની અંદર. તો અહીંયા છે જો f of x = 4x + 3, જેમાં x ની જગ્યાએ કિંમત y - 3/4, આ 4 4 કેન્સલ, મતલબમાં y - 3 + 3 = y. મતલબમાં f એ વ્યાપ્ત વિધેય થયું. મતલબ f એ એક એક અને વ્યાપ્ત બંને થઈ ગયું. જો f એક એક અને વ્યાપ્ત હોય તો આપણે કહી શકીએ કે f ના વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ છે. તેથી f ઇન્વર્સ r થી r નું અસ્તિત્વ છે તેવું કહી શકીએ. હવે જોજો મિત્રો, પ્રતિવિધેય કઈ રીતે મેળવાય? પ્રતિવિધેય મેળવવા માટે અહીંયા એક રીત છે કે ભાઈ f of x = y લઈ લો. f of x = y implies x = f inverse y થાય. x = f inverse y. તો f of x = y એમાં આ x ની x = f of y લીધું તો x ની કિંમત શું થાય? x ની કિંમત આપણને આગળ મળી હતી y - 3/4. તો આ x ની જગ્યાએ y - 3/4 મૂકી દેવાય. y - 3/4, if y - 3/4 = f inverse y. ચલ પરિવર્તન કરી નાખો, વિધેયમાં ચલનું પરિવર્તન, એટલે કે f inverse x = x - 3/4. આ જે છે એનું પ્રતિવિધેય. ફરી એકવાર આ જે છે એ રીત છે, પ્રતિવિધેય મેળવવાની રીત કે ભાઈ f of x = y હોય તો x = f inverse થાય. હવે આ જે x હોય એ આપણે આગળ મેળવ્યું છે, તો આ x ની કિંમત મૂકવાની ખાલી, તો y - 3/4 = f inverse y. પછી ફક્ત ચલ પરિવર્તન, એ પ્રતિવિધેય આપણું મળી ગયું. તમે જોશો આ જે પ્રતિવિધેય છે અને આપણું જે વિધેય છે એ બંનેનું સંયોજન તદેવ થશે, એ તમે ચેક કરી શકો છો. બરાબર? આગળ જોઈએ, f from r + t સંવૃત વિવૃત 4 થી ઇન્ફાઇનાઇટ f of x = x² + 4 નું વ્યસ્ત વિધેય અસ્તિત્વ ધરાવે છે તો મેળવો. તો x1 x2 belongs to r plus આપણે એક એક અને વ્યાપ્ત ચેક કરવું પડશે પહેલા. તો f of x1 = f of x2, મતલબમાં x1² + 4 = x2² + 4. 2 બાદથી 4 4 કેન્સલ, મતલબ x1² = x2². ખરેખર અહીંયા શું આવશે? x1 = ± x2, પણ અહીંયા સ્પષ્ટ છે કે x1 x2 બંને r પ્લસ છે, એટલે અહીંયા માઈનસનું અસ્તિત્વ ધરાવતું નથી. એટલે x1 = x2 ઇક્વલ થઈ ગયું, મતલબમાં વ્યાખ્યાનું સમાધાન થઈ ગયું. તો કહી શકાય f એ એક એક વિધેય છે. હવે for all x belongs to r plus માટે x² એ આપણને ખબર છે r પ્લસ હોવાથી x² નું મૂલ્ય > 0 થાય, > ન થાય, કારણ કે r પ્લસ છે. તે જો r પ્લસ માં ફક્ત ધન વાસ્તવિક સંખ્યા 0 નો આવે તો > 0. આપણે તો x² + 4 જોઈએ છે, તો આ બંને પર 4 ઉમેર દો, એટલે x² + 4 > 4. એટલે વિસ્તાર શું થયો? 4 થી મોટો. તો રેન્જ ઓફ f = વિવૃત 4 થી ઇન્ફાઇનાઇટ. અને વિવૃત 4 થી ઇન્ફાઇનાઇટ એના સપ્રદેશની અંદર છે, જોઈ લો. તો ત્યાં લખ્યું છે સબસેટ ઓફ CDF. તેથી f એ વ્યાપ્ત છે.
f એ એકક છે અને f એ વ્યાપ્ત છે, તેથી તેના પ્રતિવિધેય f ઇન્વર્સ આ ઉલટાઈ જશે. સંવૃત વિવૃત ફોર્થ ઇન્ફાઇનાઇટ થી r પ્લસ નું અસ્તિત્વ છે, અને અસ્તિત્વ હોય તો કઈ રીતે મેળવવાનું? તો વ્યાખ્યા f of x equal to y implies x is equal to f inverse y. આ x ની કિંમત આપણે આગળ મળી છે, અથવા જો ન મળે તો બાજુ નહીં લેવાની કે ભાઈ f of x equal to y x square plus 4 equal to y x square equal to y minus 4, તો x is equal to root y minus 4, લખી દે root of y minus 4. ચલ પરિવર્તન f inverse x is equal to root of x minus 4, અહીંયા આવશે x. તો આપણું પ્રતિવિધિ થશે f inverse x is equal to root of x minus 4. બરાબર છે? તો આ રીતે કોઈ પણ વિધેયનું પ્રતિનિધિ મેળવવાનું હોય તો પહેલા એક એક ચેક કરો, પછી વ્યાપ્ત ચેક કરો. જો બંને હોય તો આ વ્યાખ્યાનો ઉપયોગ કરી તમે એનું પ્રતિવિધિ મેળવી શકો છો. બરાબર? હવે આટલું તમે લખી લો. આગળ વધીએ મિત્રો. વિધેય f from r plus થી વિવૃત minus 6 થી infinite. મિત્રો ટેક્સ્ટ બુકમાં અહીંયા ભૂલ છે, અહીંયા સંવૃત -5 છે. કેમ સંવૃત -5 ભૂલ છે એ હમણાં ખ્યાલ આવશે. વિવૃત -6 થી ઇન્ફાઇનાઇટ f of x equal to 9x² plus 6x minus 5 દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે f એ વ્યસ્ત સંપન્ન છે અને f inverse y is equal to root of y plus 6 minus 1/3. આ આપણે સાબિત કરવું છે અને તે વ્યસ્ત સંપન્ન બતાવવું છે. વ્યસ્ત સંપન્ન બતાવવું હોય તો પહેલા એકક અને વ્યાપ્ત ચેક કરવું પડે. મિત્રો દ્વિઘાત સમીકરણ છે. આ દ્વિઘાત પદાવલી કઈ રીતે એકક અને વ્યાપ્ત ચેક થાય એ ખાસ જોજો. f of x equal to 9x² plus 6x minus 5 દ્વિઘાત પદાવલી હોય, એકક ચેક કરવું હોય તો પહેલા શું કરવાનું? પહેલા બે પદમાંથી જે કોમન નીકળતું હોય તે કાઢવું. તો 3x કોમન આવશે, વધશે 3x plus 2. હવે આમાં x ની કિંમત 0 મૂકીએ તો જવાબ -5 આવે, અને x ની કિંમત -2/3 મૂકીએ તોય જવાબ -5 આવે. બદલામાં અહીંયા કહી શકાય કે x ની કિંમત 0 અને -2/3 આ બે કિંમત મૂકીએ ને તો જ આનું મૂલ્ય સરખું થાય. બાકી બીજી કોઈ પણ કિંમત મૂકો જવાબ ઇક્વલ આવશે નહીં. બરાબર? દ્વિઘાત પદાવલી કોઈ પણ હોય પહેલા બે પદમાંથી જે કોમન નીકળતું હોય તે કાઢી લેવાનું. તો ધારો કે 3x, તો 3x બરાબર 0 લઈએ તો x equal to 0. તમે આમાં 0 મૂકી દો જવાબ -5, અને 3x plus 2 equal to 0 તો x બરાબર -2/3. તો આમાં -2/3 મૂકો તો પણ જવાબ -5. એટલે x ની બે જ કિંમતો એવી મળે 0 અને -2/3 કે જેના માટે આપેલ વિધેયનું મૂલ્ય સરખું થાય. પણ આપેલ વિધેયનો પ્રદેશ r+ છે. r+ ની અંદર 0 કે -2/3 આ બંને આવે નહીં. એ બંને આવતા નથી. જો આ નથી આવતા તો આ x ની આ કિંમત હું લઈ શકતો જ નથી. જો આ કિંમત ન લઈ શકતો હોય તો વિધેયનું મૂલ્ય સરખું થવાનું નથી. જો વિધેયનું મૂલ્ય સરખું થાય જ નહીં તો એક એક થાય જ. આગળ f of x નું મૂલ્ય સમાન થાય જે આપેલ વિધેયના પ્રદેશમાં જ નથી, તેથી f એ એક એક વિધેય છે. હવે જો આપણે વ્યાપ્ત વિધેય મેળવવું હોય તો દ્વિઘાત પદાવલી વ્યાપ્ત કઈ રીતે મળે એ ખાસ જોજો. હવે તો f of x equal to 9x² plus 6x minus 5 એટલે પૂર્ણ વર્ગ પદાવલી બનાવવું હોય તો અંતિમ પદ +1 જોઈએ. તો 9x² plus 6x plus 1 minus 6 તો લખાય 3x plus 1 whole square minus 6. આપણે x belongs to r plus લઈએ તો whole square હંમેશા શું હોય? greater than 0, કારણ કે r plus છે એટલે. તો greater than 0 હોય તો -6 કરો બે બાજુ તો શું થાય? is greater than -6. આપેલ વિધેયનો વિસ્તાર શું થયો? -6 થી ઇન્ફાઇનાઇટ. મિત્રો જો વિધેયનો વ્યાપ્ત વિધેય કરવું હોય તો વિસ્તાર અને સહપ્રદેશ ઇક્વલ થવું જોઈએ. પ્રદેશ આ જે વિસ્તાર છે એ વિસ્તાર શું થયો? -6 થી ઇન્ફાઇનાઇટ. જો એ વિધેયનો સહપ્રદેશ સંવૃત -5 થી ઇન્ફાઇનાઇટ હોય તો વિસ્તાર અને સહપ્રદેશ ઇક્વલ થાય નહીં. તેથી એ વ્યસ્ત સંપન્ન જ ન થાય. આપણે વ્યસ્ત સંપન્ન તો સાબિત કરવું છે. તો સીધી વાત છે, જે રકમમાં અહીંયા -5 છે એ -5 નહીં આવે, વિવૃત -6 આવશે તો જ એ વ્યસ્ત સંપન્ન થશે. એટલે રેન્જ ઓફ f equal to -6 થી ઇન્ફાઇનાઇટ is equal to CDF. તેથી f એ વ્યાપ્ત વિધેય છે. તેથી f ઇન્વર્સ -6 થી ઇન્ફાઇનાઇટ from r+ નું અસ્તિત્વ છે. તેથી આપણે કહી શકીએ ભાઈ f of x equal to y implies x is equal to f inverse y. આના પરથી આપણે f ઇન્વર્સ મેળવી શકીએ છીએ. પણ આપણી પાસે x તો છે નહીં, તો પહેલા આપણે x મૂકી લઈએ, પછી આમાં કિંમત મૂકીએ તો f of x equal to y. f of x એટલે
તો કે 9x² + 6x - 5 = y. આને પૂર્ણ બનાવીએ તો 9x² + 6x + 1 - 6 = y. આ લખાય 3x + 1 હોલ સ્ક્વેર, આ -6 ને આપણે લઈ લો તો 3x + 1 હોલ સ્ક્વેર = y + 6. વર્ગમૂળ કરો તો 3x + 1 = √5 + 6 y + 6. તો 3x = √y + 6 - 1, તો x = √y + 6 - 1/3. આ x ની કિંમત સમીકરણ નંબર 1 માં અહીંયા મૂકી દો તો f of x = y implies x ની જગ્યા ઉપર √y + 6 - 1/3 = f inverse y. મતલબમાં f inverse y = √y + 6 - 1/3 જે આપણો આન્સર છે. બરાબર છે મિત્રો? તો આગળ જોઈએ છીએ. ધારો કે f from 1 to 3 થી abc f of 1 = a, f of 2 = b, f of 3 = c દ્વારા આપેલ છે. f ઇન્વર્સ મેળવવું, સૌથી પહેલા f ઇન્વર્સ મેળવવું છે અને એના પછી સાબિત કરવું છે કે f ઇન્વર્સ નો ઇન્વર્સ = f. આ તો ક્લિયર છે, કોઈ પણ વિધેયના વ્યસ્તનું વ્યસ્ત તે પોતે જ થાય, પણ છતાંય આપણે અહીંયા સાબિત કરવું છે. તો અહીં f of a = f of 1 = a, f of 2 = b, f of 3 = c. ત્રણે ના મૂલ્યનો જવાબ a b c છે. એટલે કોઈ પણ જવાબ રિપીટ થતા નથી. એ સ્પષ્ટ છે કે આપેલ વિધેય એક એક તો છે જ. આપેલ વિધેય એક એક છે. હવે એ વિધેયનો વિસ્તાર જુઓ તો જવાબ છે a b અને c. વિસ્તાર અને સહપ્રદેશ બંને ઇક્વલ થઈ ગયું. જો બંને ઇક્વલ થાય તો કહી શકીએ f એ વ્યાપ્ત વિધેય છે. તેથી f ઇન્વર્સ from abc થી 1 to 3 નું અસ્તિત્વ છે, કારણ કે એક એક અને વ્યાપ્ત છે એટલે વ્યસ્ત વિધેય તો મળે જ. વ્યસ્ત વિધેય મળે ને તો આ જે પ્રદેશ f નો પ્રદેશ અને સહપ્રદેશ છે એ ઉલટાઈ જાય. જો ઉલટાવીએ તો એ f ઇન્વર્સ નો પ્રદેશ અને સહપ્રદેશ થઈ જાય. બરાબર? તો f of 1 = a હોય, આપણે આ જે વ્યાખ્યા જોઈ, આ વ્યાખ્યા f of x = y તો x = f inverse y, તેના પરથી અહીંયા f of 1 = a આપણને આપ્યું છે. f of 1 = a. તો આ વ્યાખ્યા પરથી આપણે 1 = f inverse a લખી શકીએ. એ જ રીતે f of 2 = b તો 2 = f inverse b, f of 3 = c તો 3 = f inverse c. મતલબ આ જે f inverse માં શું થયું જોજો. જો હું a મૂકું તો જવાબ 1 આવે છે, આપણે b મૂકીએ તો જવાબ 2 આવે છે, આપણે c મૂકીએ તો જવાબ 3 આવે છે. મતલબમાં ક્રમયુક્ત જોડ પહેલી કઈ કહી શકું? a1 પછી b2 અને c3 આવું કહી શકીએ. અને તે f ઇન્વર્સ શું થયું? a1 b2 અને c3. હવે મિત્રો જો કોઈ તમને ક્રમયુક્ત જોડ આપેલી હોય અને તેનું વ્યસ્ત મેળવવું હોય તો જે ક્રમયુક્ત જોડ આપી હોય તે ઉલટાઈ જાય. એટલે આ જે વિધેય છે એનું વ્યસ્ત મારે મેળવવું હોય તો આ ક્રમયુક્ત જોડ જે આપે તે ઉલટાઈ નાખો. મતલબમાં 1a 2b 3c. પણ 1a 2b 3c એ તો આપણું વિધેય છે, જોઈ લો. તો લખી શકીએ f inverse of inverse = f. ક્લિયર? આગળ વિધેય f from R થી R f of x = 3 - x³ whole raised to 1/3. તો f of f આપણે મેળવવું છે. f of x = આપણે મેળવવું છે. તો f of x = f ચોરસ કૌંસમાં f of x, f ચોરસ કૌંસમાં 3 - x³ whole raised to 1/3. હવે આ આપણા વિધેયમાં જ્યાં x છે ત્યાં મૂકવાનું. ખાસ જોજો તો આ 3 માઈનસ x ની જગ્યા ઉપર x³ પછી વિચારીએ. x ની જગ્યા ઉપર આખું લખી દો 3 - x³ raised to 1/3. આ x ની જગ્યા ઉપર તો પાછું હોલ ક્યુબ છે તો આ હોલ ક્યુબ અને આખાને પાછું 1/3 ઘાત. તો આ 1/3 અને આ હોલ ક્યુબ એ નીકળી જાય. આ 1/3 અને એક આ ક્યુબ એ નીકળી જાય તો શું વધે? 3 - x³. પણ આગળ માઈનસ હોવાથી 3 - 3 + x³ હોલ raised to 1/3 તો હતું જ. આ 3 3 કેન્સલ, x³ raised to 1/3 એટલે x. તો આનો જવાબ આવશે x. નેક્સ્ટ f from R થી R f of x = x² - x - 2 તો f o f મેળવવું છે. તો ક્લિયર છે f o f = f ચોરસ કૌંસમાં f of x, f ચોરસ કૌંસમાં x² - x - 2. આ પછી વિધેય મૂકી દો તો x² - x - 2 હોલ સ્ક્વેર માઈનસ કૌંસમાં x² - x - 2 અને છેલ્લે -2. આ તો સૂત્ર છે a - b - c હોલ સ્ક્વેર. એનું સૂત્ર મૂકી દો તો x⁴ + x² + 4 પછી -2x³ પછી માઈનસ આ માઈનસ પ્લસ 4x અને છેલ્લે -2x² એટલે 4x². આ માઈનસ એટલે અંદરના ચિહ્નો બધા ચેન્જ થઈ જશે. -x² + x + 2 એટલે -2 પ્લસ માઈનસ કેન્સલ સાદુરૂપ આપી દો એટલે x⁴ -2x³
-4x² + 5x આ અને આ તો કેન્સલ, આ 4 વધ્યું +4 એનો આન્સર થશે. આપણે લખી લો, આગળ વધીએ. આગળ જોઈએ મિત્રો, નીચેના વિધેયના વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ હોય તો મેળવો. વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ હોય તો મેળવવું છે. તો અસ્તિત્વ માટે શું ચેક કરવું પડશે? એક એક અને વ્યાપ્ત. પહેલા એક એક ચેક કરવાનું, જો એક એક હોય તો પછી વ્યાપ્ત ચેક કરવાનું. જોઈએ, f from r થી r f of x નું પૂર્ણાંક ભાગ x. પૂર્ણાંક ભાગ x એ આપણને ખબર છે કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંકમાં કન્વર્ટ કરી નાખે. તો આપણને ખબર છે ભાઈ f of 2.1 આન્સર 2, f of 2.2 આન્સર 2. આ બંને માટે જવાબ સરખો, અને જવાબ સરખો હોય તો એક એક થતું નથી. એક એક થાય જ નહીં તો પછી વ્યાપ્ત વિશે વિચારવાની જરૂર જ નથી. એક એક નથી, બદલામાં વ્યસ્ત નથી. તો લખ્યું છે આથી f ના વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ નથી. નેક્સ્ટ, f from r થી r plus યોગ 0 f of x equal to mod of x. અહીંયા માનાંક છે, mod of x છે, તો mod of x પણ ખબર છે આપણને. એક ધન ની ઋણ સંખ્યા લઈ લો, બંને જવાબ સરખો આવશે. સરખી સંખ્યા લેવાની, ધન ઋણ પાછળ. જેમ કે f of -2 એટલે 2, f of 2 2. તેથી f એ એક એક વિધેય નથી, આથી f ના વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ નથી. પૂર્ણાંક ભાગ, માનાંક અને હવે અપૂર્ણાંક. f from r થી વિવૃત સૌર વિવૃત 0 થી 1 f of x equal to 6 x. f of x બરાબર આ જે અપૂર્ણાંક ભાગ છે નામ લખાય x માઈનસ પૂર્ણાંક ભાગ x. હવે આમાં f of 2.1 લો તો આ 2.1 અને આ 2, તો 2.1 - 2 એટલે 0.1. और 3.1 લે તો આ 3.1 ને આ 3, તો એ પણ 0.1. જવાબ સરખો થઈ ગયો. f એ એક એક નથી અને f ના વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ નથી. f from r થી z f of x equal to આ કયું વિધેય કહેવાય? આને કહેવાય સીલિંગ ફંક્શન. બરાબર, ઉપર આમ કાપા હોય, ઉપર જ કાપા હોય તો સીલિંગ ફંક્શન, અને નીચે કાપા હોય તો ફ્લોર ફંક્શન. જો ઉપર કાપા હોય તો એની અંદર જે સંખ્યા હોય, ધારો કે એની અંદર હું 2.1 લઉં તો 2.1 કોની વચ્ચે થાય? 2 અને 3 ની વચ્ચે. જો ઉપર કાપા હોય, સીલિંગ ફંક્શન હોય, તો 2 અને 3 માં જે મોટી સંખ્યા હોય એ એનો આન્સર. અને સીલિંગ ફંક્શન નીચે કાપા હોય તો 2 અને 3 માં જે નાની હોય એ એનો આન્સર. બરાબર, એ આપણે 11 માં જોઈ ગયેલા છે. તો અહીંયા જોઈએ, આને કહેવાય સીલિંગ ફંક્શન, અને નીચે કાપા હોય તો ફ્લોર ફંક્શન. f of 2.1, તો 2.1 કોની વચ્ચે આવે? તો કે 2 અને 3 ની વચ્ચે. સીલિંગ ફંક્શન છે તો મોટી કિંમત એટલે જવાબ 3. f of 2.2 કોની વચ્ચે? 2 3 ની વચ્ચે. મોટી કિંમત કઈ? 3, તો 3 આન્સર. જવાબ સરખો. f એ એક એક નથી. એક એક નથી તો એ વ્યસ્ત વિધેય પણ નથી. બરાબર, આટલું લખી લો. પછી આગળ જોઈએ. નેક્સ્ટ આગળ વિચારજો મિત્રો. હવે આગળ અહીંયા ટોપિક તો ક્લિયર થઈ ગયો છે. આ ટોપિક તમારો ક્લિયર થયો કે નહીં એના માટે થોડાક જ દાખલા, ખાલી 5 એક્ઝામ્પલ તમને હોમવર્ક માટે આપી રહ્યો છું. જોજો, f from r થી x greater than or equal to 5 જે x belongs to r, f of x equal to x² + 4x + 9 એ જો શક્ય હોય તો f ઇન્વર્સ મેળવો. દ્વિઘાત પદાવલી શક્ય હોય તો f ઇન્વર્સ. તો પેલા f એ એક એક છે કે તે ચેક કરવું પડશે. તો એક એક ચેક કરવા માટે પહેલા બે પદમાં શું કોમન આવે? x, બદલામાં x into કૌંસમાં x + 4. તો x ની કિંમત 0 લો તો એનો જવાબ 9 આવશે. -4 લઈએ તો પણ જવાબ 9 આવશે. તો 0 અને -4 એ આપણે લઈ શકીએ એમ છીએ? 0 અને -4 લઈ શકીએ એમ છીએ? હા, બંને પ્રદેશમાં છે. જો બંને પ્રદેશમાં હોય તો 0 અને -4 બંને લઈ શકાય. જો લઈ શકાય તો બંને માટે જવાબ આવશે 9. જો જવાબ બંને માટે એક સરખો તો એક એક જ નથી, અને એક એક જ નથી તો ઇન્વર્સ નું શક્ય નથી. બરાબર છે. નેક્સ્ટ, f from r - -1 થી r - -1 f of x equal to 1 - x upon 1 plus x શક્ય હોય તો f ઇન્વર્સ મેળવો, અને f ઇન્વર્સ is equal to f પણ સાબિત કરો. મિત્રો બે વસ્તુ છે, એક તો f ઇન્વર્સ મેળવવું છે અને f ઇન્વર્સ is equal to f સાબિત કરવું છે. મતલબમાં વિધેયનું પ્રતિવિધેય તે પોતે જ, વિધેયનું પ્રતિવિધેય તે પોતે જ આ એક થિંગ સાબિત કરવાનું છે. તો વ્યસ્ત પણ મેળવવું હોય ને આ પણ બે મેળવવું હોય તો બંનેનું કામ એક જ રીતથી થાય. તમે એની સાથે સંયોજન ચેક કરી લો. કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય તે પોતે જ હોય મતલબમાં એ બંનેનું સંયોજન તદેવ થાય.
જો f o f તદેવ થયું, આનો મતલબ શું થયું? પોતે જ પોતાનું પ્રતિવિધેય. એટલે આ સાબિત થઈ ગયું. પોતે જ પોતાનું પ્રતિવિધેય હોય તો પ્રતિવિધેય કયું થાય? આ પોતે 1 - x upon 1 + x. એટલે આ દાખલામાં f o f = x આવે છે કે નહીં આ ચેક કરી લેવાનું. જો તદેવ થાય તો જવાબ ક્લિયર થઈ ગયો. નેક્સ્ટ, f from r plus r plus f of x equal to x2, f ઇન્વર્સ મેળવવું છે તો ક્લિયર. આ તો બહુ ચોખ્ખી વાત છે. એક એક અને વ્યાપ્ત ચેક કરો અને પછી f ઇન્વર્સ ની જે વ્યાખ્યા હતી એના પરથી f ઇન્વર્સ તમે મેળવી શકો છો. નેક્સ્ટ, f from r minus -3/2 થી r - 3/2, f of x બરાબર 3x + 2 upon 2x + 3, તો f ઇન્વર્સ શોધો. આવો દાખલો આપણે આગળ કર્યો છે મિત્રો. એક એક ચેક કરો પહેલા જે થશે જ, પછી વ્યાપ્ત ચેક કરો એ પણ થશે અને પછી વ્યાખ્યા પરથી f ઇન્વર્સ તમે મેળવી લો. અને છેલ્લો f from r થી r f of x = ax + b. આ તો સુરેખ વિધેય છે. એ સુરેખ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એના પરથી પણ પ્રતિવિધેય તમારે મેળવવાનું થશે. બરાબર? તો આ 5 દાખલા તમારે લખવાના થશે. તો અહીંયા વ્યસ્ત વિધેય અને સંયોજિત વિધેય નો ટોટલ ટોપિક ક્લિયર થાય છે. લખી લો આટલું.